વડોદરા શહેરના શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી અને શ્રી છત્રપતિ શિવાજી રાજ્ય વિચાર મંચ દ્વારા પસ્તી દાનથી વિદ્યાદાન અભિયાન અંતર્ગત હાલ સુધીને 100 કિલો જેટલી પસ્તી એકત્રિત કરવામાં આવી છે। વડોદરા શહેરમાં દર વર્ષે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી અને શ્રી છત્રપતિ શિવાજી રાજ્ય વિચાર મંચ દ્વારા પસ્તીદાનથી વિદ્યાદાન અભિયાન ચલાવવામાં આવે છે, જેમાં ઘરે ઘરે જઈને પસ્તી એકત્રિત કરી તેને વેચીને તેમાંથી આવેલા નાણાંથી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ચોપડા, પુસ્તકો તેમજ સ્કૂલ બેગની વ્યવસ્થા કરવામાં આવે છે। આ વર્ષે પણ અભિયાનની શરૂઆત થઈ ચૂકી છે, જેમાં હાલ સુધી 100 કિલો જેટલી પસ્તી એકત્રિત થઈ ચૂકી છે। ત્યારે આજે આ અભિયાન અંતર્ગત મહાદેવ તળાવવાડી વિસ્તારમાં પસ્તી એકત્રિત કરવામાં આવી હતી। આ તબક્કે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળીના અધ્યક્ષ ગૌરવ પૌડે ખાસ ઉપસ્થિત રહ્યા હતા। દર વર્ષે જે અપીલ અમે લોકો સુધી પહોંચાડવાનું જે કાર્ય કરે છે કે પસ્તીદાનથી વિદ્યાદાન, ઘરમાં પડેલી પસ્તી એ કોઈક બાળકના જીવનમાં ભણતરમાં મદદરૂપ થાય। જે આર્થિક રીતે નબળા બાળકો છે કે જેઓને શિક્ષણ ઘણું મોંઘું પડતું હોય છે, જેમને ચોપડા લેવા બી અશક્ય હોતા હોય છે, તેવા બાળકોને ભણાવવાની જવાબદારી આ પાછા ઉભેલા મહિલાઓએ લીધેલી છે, જે પોતાના ઘરે પસ્તી આખી વર્ષ ભેગી કરે। અને આ જ્યારે આપણે પસ્તીદાનથી વિદ્યાદાનનો અભિગમ જ્યારથી ચાલુ કરીએ તો આ મહિલાઓએ પસ્તી આપી જે હર્ષથી આપતા હોય છે અને જે ઉત્સાહથી આપતા હોય છે, તો ચોક્કસ આ કામ કરતાં અમને બી ઘણો આનંદ થાય છે। અને જાગૃતતાના ભાગરૂપે અમે લોકો જ્યાં જે વિસ્તારમાં આ કાર્યક્રમ કરતા હોઈએ છીએ ત્યાંની નારીઓ કે જેઓ ગૃહિણી જે કહેવાય કે ઘર ચલાવતી હોય છે, તેઓને ખબર હોય છે કે ઘરનું સંચાલન કેવી રીતે થતું હોય છે, કેવું બજેટ થતું હોય, તો એ નાના બાબતને બજેટને બીજા લોકોને મદદરૂપ થવાના હેતુ કેવી રીતે થવાય, તો આખા વર્ષમાં ભેગી કરેલી પસ્તી આ દિવસે આપીએ છીએ અને આ પસ્તીદાનથી આપણે વિદ્યાદાન એટલે ચોપડા અને સ્કૂલ બેગનું વિતરણ કરીએ છીએ। સુધી 100 કિલો પસ્તી એકત્ર કરેલી છે। હવે જે નેક્સ્ટ યર છે એના માટે આનાથી ડબલ કરવાનો વિચાર છે, એટલે કે 200 થી 250 કિલો। આજે કેટલા કિલો પસ્તી મળી છે, શું મેસેજ આપવા માંગો છો? આજે 100 કિલો પસ્તી મળેલી છે। એક મેસેજ આપવા માંગીશ કે તમારી પાસે તમે અફોર્ડ કરી શકતા હો તો આપી જાઓ, તો કે કોઈ પણ બાળકને ભણવામાં એમને કંઈક મદદરૂપ થાય। તમારી સાથે કેટલી મહિલાઓ જોડાયેલી છે, કઈ રીતથી તમે લોકો કામ કરો છો? મારી સાથે 10 થી 12 જણા જોડાયેલા છે અને બીજા બધા એરિયામાં પણ લોકો આપે છે પસ્તી। અને મારા જે કોન્ટેક્ટ છે, ફ્રેન્ડ સર્કલ છે, જે રિલેટિવ્સ છે, એ લોકોને પણ હું ડિસેમ્બરથી કહી દઉં છું કે તમે તમારી પાસે ભેગી થાય તો મને કોલ કરો, હું લેવા માટે આવી જઈશ અને હું જઈને લઈને આવું છું અને એમને પોસિબલ હોય તો એ લોકો મારી ઘરે પહોંચાડે છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।